હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું આપણી ચેનલમાં. આપણા વ્લોગની શરૂઆત કરી છે. કંઈ પણ ભૂલ થાય તો નાનું કંઈ સમજી ન કરી દીધું મિત્રો મને. આજે આપણે જવાનું છે દ્વારકા ગાડી લઈને નારિયેળ પાડવા માટે. આપણે રાતના 3 વાગે માંગરોળથી ગાડી લઈને નીકળી ગયા હતા. આપણે રાતના કંઈ વિડીયો બનાવ્યો નહોતો. તો મિત્રો આપણે પોરબંદરથી દ્વારકાવાળા રોડ ઉપર ચડી ગયા છીએ. સવારના 1 નંબર વાતાવરણ જોવા મળે છે મિત્રો. આપણને બધાને દ્વારકાવાળા રોડ ઉપર ગાડી ચલાવવાની મજા આવી જાય. 4 લેન રોડ અને એમાં ટ્રાફિક સવારમાં સાવ ટ્રાફિક હોય એટલે ગાડી ચલાવવાની રોડ ઉપર મજા આવી જાય છે મિત્રો. આપણે રસ્તો ખાલી સાવ હતો એટલે આપણે વિડીયો બનાવતા અને જતા હતા, મસ્તી કરતા મળી જાય આપણે આગળ જઈને. મિત્રો આપણે સત્તા પર પહોંચી ગયા છે. વાસણા દાદાનું મંદિર આવે છે તેના પાટિયા પાસે પહોંચી ગયા છે અને હવે ગાડીમાં ડીઝલની લાઈટ પણ આવી ગઈ છે. હવે આપણે આગળ જઈને ડીઝલ નાખી લઈશું. આગળ નાયરાને પંપ આવે છે, આપણે ત્યાં ડીઝલ નાખવાનું છે. તે સામે દેખા જોઈએ છે. નાયરાને પંપ આવી ગયો. જોઈએ હવે કેટલાકનું ડીઝલ આવે. પણ મેં લાગે છે 35-36 રૂપિયાનું ડીઝલ આવી જાય છે. એટલું ડીઝલ આવવું જોઈએ. મિત્રો આપણી ગાડીમાં ડીઝલ કરાવવાનું ચાલુ થઈ ગયું છે. 200 રૂપિયા સુધી ડીઝલ નાખવાનું. જોઈએ હવે કેટલાનું ડીઝલ આવે. આપણે ગાડીમાં 3500 ઉપર ડીઝલ વહી ગયું છે. જોઈએ હવે કેટલાકનું ડીઝલ આવે. તો આપણી ગાડીમાં મિત્રો 3720 રૂપિયાનું ડીઝલ આવી ગયું છે. ચાલો હવે અહીંથી આપણે નીકળી ગયા. જોઈએ તો રસ્તામાં ગાયો ઊભી હતી. દ્વારકા પોરબંદર રૂટ પર ગાયોનું બહુ છે. તો આપણા દ્વારકાવાળી ટોલ નાકું પણ આવી ગયું છે.
આગળ રસ્તામાં જોઈએ તો એક માંગરોળનો દેખાવાળો બોટ કરીને જતો હોય છે. એના વિડીયો બનાવ્યો આગળ નીકળ્યો. તો મિત્રો આપણે દ્વારકાથી 15-20 કિલોમીટર પેલો કાચો હોય છે 15 આવે છે સંસ્થા આપણે ત્યાં વિડીયો ત્યાં એક મસ્ત લોકેશન છે સામાન્ય છે ટ્રેનનો પાટો છે અને અત્યારે ટ્રેન નથી આવતી ને પણ મસ્ત વિડીયો બનાવ્યો છે. દિવસની મસ્ત લોકેશન છે. આપણે જોવાની પણ મજા આવે અને ગાડી રાખવાની પણ મજા આવે. એક નંબર રોડ અને ટ્રાફિક પણ નહીં આવે. મિત્રો આપણને રોડ ખાલી હતો એટલે આપણે ગાડી પહોંચાડી દીધી કાંટા જતા આગળ પણ કોઈ નથી પાછળ છે કોઈ નથી સાવ ખાલી રોડ હતો એટલે આપણે કાંટા ગાડી જવા દીધી. પટેલ સ્લીપર સ્ટેબલાઇઝનો એક ઇકો સ્વિફ્ટમાં અને એક બાઇક ચાલકના આ ઘટનામાં 8 જણા મરી ગયા હતા અને લિફ્ટમાં આવ્યા ત્યારે એક્સિડન્ટ થયા હતા. ગેટ આવે છે ને અહીંથી દ્વારકા મંદિર તરફ જવાના છે. અહીંથી પાર્કિંગનું બધું આવે છે ગાડીનું. આ રસ્તેથી દ્વારકા મંદિર તરફ જઈ શકાય છે. આપણે પણ આગળ જવાનું છે. મિત્રો મારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો અને સપોર્ટ કરજો તમારા નાના ભાઈ સમજીને.